Now let's start second lesson in physics, motion in one dimension. First is rest. Rest. When a body does not change its position with respect to its surrounding, the body is said to be rest. એટલે કે કોઈપણ બોડી, કોઈપણ વસ્તુ એની આજુબાજુના સરાઉન્ડિંગની કમ્પેરિઝનમાં જો એની પોઝિશન ના બદલે તો એ સરાઉન્ડિંગના રિસ્પેક્ટમાં રેસ્ટમાં કહેવાય. ઓકે, રેસ્ટ ઇઝ એકચ્યુઅલી રેસ્ટ એન્ડ મોશન બોથ આર એકચ્યુઅલી અ કમ્પેરિઝન. ફોર એક્ઝામ્પલ, જેમ કે તમે ટ્રેનમાં જાઓ છો અને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં બેઠા છો તો તમે સામેવાળાની સીટની કમ્પેરિઝનમાં તમે રેસ્ટમાં છો, પણ બારીમાંથી બહાર જુઓ તો એની કમ્પેરિઝનમાં તમે મોશનમાં છો. રાઈટ? એટલે અહીંયા રિસ્પેક્ટ ટુ ઇટ સરાઉન્ડિંગ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોના રિસ્પેક્ટમાં, કોના કમ્પેરિઝનમાં રેસ્ટમાં છે? ફોર એક્ઝામ્પલ, અ ચેર લાઇંગ ઇન અ રૂમ, a chair lying in a room is the state of rest because it does not change its position with respect to the surrounding of the room. એક ચેર છે એમ જ પડેલી હોય તો એ રેસ્ટમાં છે. પણ મોશન કોને કહેવાય? એમાં પણ રિસ્પેક્ટ ટુ સરાઉન્ડિંગ એ વર્ડ જરૂરી છે, કારણ કે તમે ટ્રેનમાં છો અને એક ભાઈ છે ટ્રેનની બહાર છે તો તમે એ બંનેની રિસ્પેક્ટમાં તમે મોશનમાં છો, બરાબર? પણ ટ્રેન ચાલુ હોય અને તમે એક ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં બેઠા છો તો તમે તમારી સામેવાળાની સીટની કમ્પેરિઝનમાં મોશનમાં નથી. તમે એને જુઓ તો એ ત્યાં જ બેઠેલો લાગે, રેસ્ટમાં લાગે. રાઈટ? સો વેન અ બોડી ચેન્જીસ ઇટ્સ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ સરાઉન્ડિંગ, એ સરાઉન્ડિંગની રિસ્પેક્ટમાં, એટલે કે તમે ટ્રેનમાં હોય અને એક માણસ છે બહાર ઊભો હોય તો એના કમ્પેરિઝનમાં ટ્રેન આગળ જાય તો એની રિસ્પેક્ટમાં તમે એની પોઝિશન ચેન્જ કરો છો. પહેલાં અહીંયા હતા, ટ્રેન આગળ જાય, એ માણસ તો અહીંયા જ ઊભો છે. ઓકે, અને તમે એની રિસ્પેક્ટમાં આગળ જાઓ તો યુ આર ઇન મોશન. ફોર એક્ઝામ્પલ, ધ કાર મૂવિંગ ઇટ્સ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ધ ટ્રી, હાઉસ, એક્સેટ્રા which is outside on the road, on the both the side of the road, and the car is changing its position with respect to trees or houses on the both the side of the road, hence there is a state of motion. હવે આપણે એમ કીધું કે રેસ્ટ અને મોશન બંને રિલેટિવ ટર્મ છે. રિલેટિવ મેં હમણાં બી સમજાવી દીધું કે કોની કમ્પેરિઝનમાં. ઓકે, સિમિંગ રેસ્ટ એન્ડ મોશન આર ઓપોઝિટ વિથ ઇચ અધર. હા, એક રેસ્ટ છે અને એક મોશનમાં છે, એક બિલકુલ હલતું નથી ને એક હલે છે, તો તમને એના નામ પરથી ખબર પડે બોથ આર ઓપોઝિટ ટર્મ. જાણે એવું લાગે કે બંને એકબીજાના ઓપોઝિટ ટર્મ છે. યટ દેર ઇઝ અ ક્લોઝ રિલેશન બિટવીન ધેમ એન્ડ સમટાઈમ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે whether the body is actually in the state of rest or in the state of motion. For example, the person sitting in the compartment of a moving train is in the state of rest with respect to the surrounding of the compartment. એક માણસ છે એ કમ્પાર્ટમેન્ટમાં, એટલે કે ટ્રેનના એક ડબ્બામાં બેઠો છે, કમ્પાર્ટમેન્ટમાં. ધ પર્સન ઇઝ સિટિંગ ઇનસાઇડ ધ કમ્પાર્ટમેન્ટ એન્ડ that person is state of rest with respect to his compartment. એ જે ટ્રેનનું જે કમ્પાર્ટમેન્ટ છે એનું ફેન, એનું સામેની બેન્ચ, ઓકે, દે આર ઇન સેમ પોઝિશન. એની પોઝિશનમાં એનું પોઝિશન ચેન્જ નથી કરતો પર્સન. હેન્સ with respect to his compartment the person is in rest, but yet he is in the state of motion if he compare himself with the surrounding outside the compartment. પણ ટ્રેનની બહાર જુઓ તો બહાર જે ટ્રી છે, હાઉસીસ છે, એની કમ્પેરિઝનમાં એની પોઝિશન ચેન્જ કરે છે. ઓકે, નાવ સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટી, હે ને? વી ફોર વેક્ટર, વી ફોર ડાયરેક્શન. એટલે કે વેક્ટરમાં ડાયરેક્શન આવે. તમારે 11th વેક્ટર ચેપ્ટર આવશે, ચેપ્ટરના નામ છે વેક્ટર. અને સ્કેલર કે જેમાં કોઈ ડાયરેક્શનની જરૂર ના હોય તો એને સ્કેલર ક્વોન્ટિટી કહેવાય. ઓકે, તો 2 types of the quantities in physics: scalar quantity and vector quantity. Scalar quantity
જેમાં ડાયરેક્શનની જરૂર નથી. હું આપણે એમ કે કરિયાણાવાળાને ત્યાં જઈએ અને આપણે એવું કહીએ ભાઈ 5 kg શુગર આપો નોર્થમાં. ના ભાઈ 5 kg શુગર, તો એ શુગર છે એ ડાયરેક્શનની જરૂર નથી. તો આપણે એમ કહીએ કોઈને કે ભાઈ કેટલા વાગ્યા ઘડિયાળમાં, તો આપણે કે 2 o'clock થયા, તો 2 o'clock ઇન નોર્થ ના. તો for that quantity, time, mass, for that direction is not necessary to mention, hence they are known as a scalar quantity. પણ હું એમ કહું કે અહીંયાથી મારા ઘરથી તારું ઘર છે 10 કિલોમીટર છે, તો પણ ડાયરેક્શન તો બતાવવી પડે ને, 10 કિલોમીટર ઇન વોટ ડાયરેક્શન. સો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી, વેલોસિટી ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, આગળ આવશે સ્કેલર ક્વોન્ટિટી, the physical quantity which are expressed in magnitude. મેગ્નિટ્યુડનો મતલબ થાય નંબર, નંબરમાં જ આવે. જેમ કે 5 kg શુગર, પણ ડાયરેક્શન નથી જરૂરી, ડાયરેક્શન નથી જરૂરી. is called scalar quantity. They do not have any direction. એમાં કોઈ ડાયરેક્શન ન હોય. Examples of the scalar quantity are 2 kilogram of sugar tell about the magnitude of its mass but no direction, and same as mass, length. હવે એમ કહીએ કે આપણે કોઈ દુકાને જઈએ કપડું લેવા, આપણે એમ કે 2 મીટર ક્લોથ આપો નોર્થમાં. નો. 2 o'clock થયા છે નોર્થમાં. નો. આ લેન્ડ છે એ કેટલો એરિયા છે, લેન્ડનો એરિયા, વોલ્યુમ, ડેન્સિટી, એનર્જી, પાવર, ટેમ્પરેચર. આજે ટેમ્પરેચર કેટલું છે? 26 ડિગ્રી સેલ્સિયસ છે ઈસ્ટમાં. આપણે એવું નથી બોલતા. કરંટ એક્સેટ્રા આર ઓલ scalar quantity. The scalar quantity means need only magnitude, no direction. But vector quantity કોને કહેવાય? The physical quantities which are expressed in magnitude as well as direction. તો એને એક્સપ્રેસ કરવા માટે મેગ્નિટ્યુડ એટલે નંબર બી જોઈએ એઝ વેલ એઝ ડાયરેક્શન બી જોઈએ, તો એને વેક્ટર ક્વોન્ટિટી કહેવાય. ઓકે, એક્ઝામ્પલ્સ ઓફ ધ વેક્ટર ક્વોન્ટિટી 60 મીટર. હું એમ કહું કે અહીંયાથી 60 મીટર જશો ને એટલે એનું ઘર આવશે, પણ 60 મીટર લેફ્ટમાં રાઈટમાં બોલવું તો પડે ને મને. આપણે એમ કે અહીંયાથી 500 કિલોમીટર જાઓ ને એટલે બોમ્બે આવે, તો ગમે તે ડિરેક્શનમાં દોડવા માંડીએ તો બોમ્બે આવી જાય? નો. સો ડિસ્પ્લેસમેન્ટ 60 meter towards east is a vector quantity as it tells about number as well as direction, hence it is known as vector quantity. The examples of the vector quantity are displacement. આ બધાની ડિટેલમાં આવશે. Displacement, velocity, acceleration, retardation, momentum, impulse એટલે force, impulse પણ force થાય. Force are some examples of vector quantity. Representation of a vector quantity. Vector quantity ને કઈ ડિરેક્શનમાં બતાડે? તો vector quantity can be represented by an arrowhead. Vector quantity ને arrowhead માં બતાવાય. The length of the arrow represents the magnitude of the vector quantity. Length of an arrow એ બતાવે છે કે ક્યાંથી ક્યાં જાય છે વસ્તુ. એ થી બી સાઈડ જવાનું છે, માણસ એ ઉપર ઊભો છે અને બી સુધી જવાનું છે, ત્યારે એ ડિસ્ટન્સ છે એ 50 મીટર થાય કે 60 મીટર થાય. ઓકે, તમને એવું કે એ બી ઇન 60 મીટર north. Okay, the length of an arrow represents the magnitude of a vector quantity. The arrowhead represents the direction of a vector quantity. For example, AB arrowhead B માં છે એટલે કે માણસને A થી B તરફ જવાનું છે. When AB represents the length of a vector, an arrow represents the direction. એટલે કે AB વચ્ચેનું ડિસ્ટન્સ, AB શું બતાવે છે? AB A થી B સુધીનું ડિસ્ટન્સ અને A થી B સુધી જવાનું છે. ઓકે, AB શું બતાવે? AB represents the length અને એરો રિપ્રેઝેન્ટ કે એ થી બી માં જવાનું છે, બી થી એ માં નથી જવાનું. રાઈટ? નાઉ ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્કેલર ક્વોન્ટિટી એન્ડ વેક્ટર ક્વોન્ટિટી. જોઈએ, સ્કેલર ક્વોન્ટિટી they expressed only in magnitude, they expressed in magnitude as well as direction.
દે કેન બી એડેડ બાય અ સિમ્પલ અરેથમેટિક મીન. હું એમ કહું કે પહેલાં 5 kg શુગર લીધું અને પછી હજી પણ 2 કિલો બીજી 2 કિલો શુગર આપી દો તો આપણે ટોટલ 7 kg શુગર આપી લીધી કહેવાય. પણ આપણે એવું કહીએ કે પહેલાં અહીંયાથી સુરત જતા હતા તો ગાડીની વેલોસિટી છે એ 2 મીટર પર સેકન્ડ હતી, પણ થોડી વાર પછી એની વેલોસિટી 5 મીટર પર સેકન્ડ થઈ ગઈ. તો હવે ટોટલ વેલોસિટી છે કેટલી થાય? 7 મીટર પર સેકન્ડ થોડી થાય. સમજમાં આવે છે? હવે ગાડી અહીંયાથી અહીંયા જતી હોય તો સ્ટાર્ટિંગમાં એની સ્પીડ છે 2 મીટર પર સેકન્ડ હતી, પછી એની સ્પીડ 5 મીટર પર સેકન્ડ થઈ ગઈ, એટલે કે સ્પીડ વધી. મીટર પર સેકન્ડ એટલે સમજો છો 1 સેકન્ડમાં 2 મીટર જાય. આ એવું કહે છે કે 1 સેકન્ડમાં 5 મીટર જાય, એટલે કે પહેલાં 1 સેકન્ડમાં 2 મીટર ગયું, પછી 1 સેકન્ડમાં 5 મીટર ગયું, તો પછી 1 સેકન્ડમાં કે 7 મીટર થોડું ન જાય. સો વેક્ટર quantity cannot be added by a simple arithmetic means, right? They cannot be plotted on the graph, and they can easily plotted on graph, right? Common terms ચલો આપણે કાલે જોઈશું. અહીંયા રાખીએ.